નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ આચાર મસાલો, જેનાથી તમારું કોઈ પણ અથાણું બનશે સુપર ટેસ્ટી, સુગંધી અને લાંબા સમય સુધી ટકી રહે એવું. તો ઘરે બનાવેલો આ આચાર મસાલો 100% શુદ્ધ, ના કોઈ કેમિકલ, ના કોઈ પ્રિઝર્વેટિવ, બસ ઘરના સરળ મસાલાથી બનાવેલો એકદમ ઓરિજિનલ ટેસ્ટ. ઘણા લોકોનું અથાણું બગડી જાય છે કે ટેસ્ટ એટલો ચાચો નથી આવતો. આજે અમે તમારા માટે લઈને આવ્યા છે પરફેક્ટ માપ અને સિક્રેટ ટિપ્સ, જેથી તમારું અથાણું ક્યારેય નહીં બગડે. બસ ત્યારે આ આચાર મસાલા ને ગુંદા કેરીને અથાણું હોય કે ગોળ કેરીનું કે પછી મેથી કેરી કે લીંબુનું અથાણું અને મિક્સ અથાણું, આ એક જ મસાલો સુપર હિટ જેવું કામ કરશે. ખાસ વાત એ, આ મસાલો એકવાર બનાવી લ્યો તો આખું વર્ષ આરામથી વાપરી શકો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આ સિક્રેટ સ્ટાઇલમાં દાદીના ટેસ્ટ સાથે આચાર મસાલા બનાવવાની સરળ અને ટેસ્ટી રીત. નવી રેસીપી શીખવા માટે વાયડી મમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. જે રીતે દાદી બનાવતા તે જ જૂના સ્વાદ સાથે એકદમ જૂની રીતે આચાર મસાલો બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ નું પરફેક્ટ માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ ને વજનમાં 100 ગ્રામ રાઈના કુડિયા લીધા છે. સાથે અમે અહીંયા અડધા કપ ને વજનમાં 50 ગ્રામ જેટલા ધાણાના કુડિયા લીધા છે, જેને મિક્સર જારમાં એડ કરીને પલ્સ ઉપર અચકચરા પીસી લીધેલા છે. સાથે અમે અહીંયા અડધા કપ ને વજનમાં 50 ગ્રામ મેથીના કુડિયા લીધા છે અને 1 મોટી ચમચી વરિયાળી લીધી છે. તો છે ને એકદમ સહેલું માપ રાઈના કુડિયા જેટલા લીધેલા હોય તેનાથી અડધા પ્રમાણમાં મેથીના અને ધાણાના કુડિયા લેવાના છે. તો હવે પેનમાં રાઈના કુડિયાના રાઉન્ડ શેપમાં પાથરી દઈએ. પછી પીસેલા ધાણાના કુડિયાને પણ આ રીતના પેનમાં પાથરી દઈએ. હવે મેથીના કુડિયા પણ રાઈ અને ધાણાના કુડિયાની જેમ પેનમાં પાથરી દઈએ. તો હવે પેનની સેન્ટરમાં 1 મોટી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. અથાણાનો મસાલો બનાવતી વખતે હંમેશા ફ્રેશ હિંગનો જ ઉપયોગ કરવો અને તેમાં 1 મોટી ચમચી વરિયાળીને એડ કરી દેશું. અહીંયા આપણે આચાર મસાલો એકદમ દાદીની જૂની ઓથેન્ટિક રીતે બનાવવાના છીએ. તેના માટે અમે અહીંયા 1 મોટી ચમચી અને 25 થી 30 નંગ જેટલા આખા મરી લીધા છે, તેને એડ કરી દેશું અને સાથે 1 મોટી ચમચી આખા ધાણાને એડ કરી દેશું. તો આચાર મસાલામાં તમે આખા મરી અને ધાણાને એડ કરવાથી આચાર મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે અને જેમ જેમ આચાર મસાલો જૂનો થશે તેમ તેનો સ્વાદ અને સુગંધ આચાર મસાલામાં બેસી જશે. અહીંયા તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે અમે અહીંયા 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલું સિંગ તેલ લીધેલું છે અને તેને સારી રીતના ગરમ કરી લેશું. અહીંયા તમે સિંગ તેલની જગ્યાએ સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડા રાઈના કુડિયા એડ કરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો રાઈના કુડિયા ઝડપથી તેલમાં ઉપર આવી ગયા છે, મીન્સ આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. ઠીક છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ તેલને મસાલામાં એડ નથી કરવાનું, તેને પહેલા રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ થોડું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે તેને મસાલામાં એડ કરી દઈએ. હવે સેજ ગરમ તેલને એડ કર્યા પછી મસાલાને આ રીતના ઢાંકી દઈએ, જેથી તેની સુગંધ અંદર આવી જાય અને સુગંધના કારણે આચાર મસાલો એકદમ સરસ તૈયાર થઈ જશે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મસાલાને જોઈએ તો સેજ ગરમ આપણા મસાલામાં 1 મોટી ચમચી મીઠું એડ કરી દેશું. અહીંયા અમે મીઠાને પેનમાં ડ્રાય રોસ્ટ એટલે કે શેકી લીધું છે. અથાણામાં હંમેશા મીઠાને શેકીને જ લેવાનું. મીઠાને શેકીને લેવાથી તેમાં રહેલા પાણીના ભાગ હોય તો તે વયો જાય. સાથે મસાલામાં અડધી ચમચી જેટલી હળદર પાવડરને એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/2 કપ કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે, તેને એડ કરીને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું. જો તમે કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરશો તો તમારા આચાર મસાલાનો કલર એકદમ સરસ આવશે. અહીંયા તમારે મરચાંનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. અને અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, મસાલામાં એડ થયેલું ગરમ તેલ ઠરી જાય પછી જ તમારે મરચાં પાવડરને એડ કરવાનું છે, નહીંતર મરચાંનો કલર કાળો પડી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે. તો વસ્તુના પરફેક્ટ માપ સાથે એકદમ દાદીની જૂની ટ્રેડિશનલ સ્ટાઇલે બન્યો છે ને આચાર મસાલો એકદમ બજાર જેવો. તો એકવાર આ રીતે આચાર મસાલો ઘરે બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં લેવો પડે. તો તૈયાર કરેલા આચાર મસાલાને આ રીતે એરટાઈટ બરણીમાં ભરી લઈએ, જેથી તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો. તો ઘરે તૈયાર કરેલા આચાર મસાલાને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકશો. જ્યારે પણ અથાણું બનાવવું હોય ત્યારે આ આચાર મસાલો એડ કરીને ગુંદા કેરીનું અથાણું, ગોળ કેરી, મેથી કેરી કે લીંબુનું અથાણું, મિક્સ અથાણું, આ એક જ મસાલો બધામાં સુપર હિટ કામ કરશે. આ આચાર મસાલાની રેસીપી ગમી હોય એક લાઈક અને કમેન્ટ તો જરૂર બને. સાથે આ રેસીપી તમારા મિત્રો અને પરિવારને જરૂરથી શેર કરજો, જેથી એ પણ ઘરે બનાવી શકે. અને આવી ટેસ્ટી અને એકદમ સરળ રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે.